ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા અભિજીત મુહૂર્તમાં સંપન્ન થઈ ગઈ છે, ત્યારે જૂનાગઢના ભારતીય આશ્રમના ઇન્દ્ર ભારતી બાપુએ કાર્યક્રમના વખાણ કર્યા। અયોધ્યામાં ઉત્સવના પગલે દેશમાં આજે દિવાળી જેવો માહોલ છે। કોરોના કાળમાં થાળી અને ઘંટનાદના પ્રયોગનું આજના દિવસ સાથે ખાસ કનેક્શન છે। ઋષિ ભારતી બાપુએ પીએમ મોદીને યુગ પુરુષ ગણાવ્યા। સાથે જ કોંગ્રેસના અધ્યાયના અયોધ્યા ન જવાના બહિષ્કારની આકરા શબ્દોમાં ટીકા કરી। આજનો આ દિવસ અમને જોવાનો મોકો મળ્યો, જે અમારા વડીલો આ દિવસની રાહ જોઈ અને બધા સ્વર્ગ સિધાવી ગયા, અને આજે અમે ઓભાગ્ય સમજીએ છીએ કે આજે આ દિવસ જોવા મળ્યો છે। અને સમસ્ત હિન્દુસ્તાનની અંદર અને હિન્દુસ્તાનથી બારે પણ વસતા સર્વે સનાતનીઓ આજે દિવાળીમય વાતાવરણ ઊભું કર્યું છે। એક આ ભારતનો એક સંદેશ છે વિશ્વને કે ભારતીય નાગરિક કેવા હોય અને ધર્મ માટે કેવું આચરણ કરતા હોય છે, એવું આજે એક સંદેશો મોકલ્યું છે।